નમસ્કાર, હું નિલેશ ચૌધરી, રાઉન્ડ ફોરેસ્ટર કુલવડા રાઉન્ડ બોરીજ રેન્જ વન વિભાગ ગાંધીનગર ખાતે જોબ કરું છું. આ જે જગ્યાએ જોઈ રહ્યા છો તમે એ વન વિભાગ ગાંધીનગર દ્વારા બોરીજ રેન્જમાં આવેલ કુલવડા રાઉન્ડમાં જીઆઈડીસી કુલવડા રોડ ખાતે લગભગ ટોટલ 9 હેક્ટર જેટલો એરિયા છે અને એની અંદર 7 હેક્ટરમાં અમે વન કવચનું નિર્માણ કર્યું છે. જે જગ્યા પહેલાં અહીંયા બહુ ગાંધીનગરની જૂની ડમ્પિંગ સાઇડ એક હતી અને અહીંયા પ્લાસ્ટિકનો બધો ઘન કચરો ખૂબ મોટી માત્રામાં હતો. જે અમારા અધિકારીઓ દ્વારા જગ્યા પસંદ કરીને માર્ગદર્શન એમનું લઈને અમારા ડીએફઓ સાહેબ ડૉક્ટર ચંદ્રેશ સાહેબ અને એમનું માર્ગદર્શન લઈ અને અમે કામ શરૂ કરેલું લગભગ 6ઠ્ઠા મહિનાની અંદર. અને આજની તારીખ સુધીમાં આજે લગભગ 70,000 જેટલા રોપા 105 જાતના રોપા અમે વાવેલા છે. અને એમાં 3 વન કુટીર તેમજ જે અહીંયા અરણ્ય દેવીની મૂર્તિની સ્થાપના કરી છે, જે ભારતમાં મતલબ ગુજરાતની અંદર પહેલીવાર એની સ્થાપના થઈ છે. અને એનું ઋગ્વેદની અંદર અરણ્ય દેવીની વર્ણન કરવામાં આવેલું છે, જે અમારા ઉચ્ચ અધિકારીઓ દ્વારા એનું એ શ્લોક લઈ અને એના ઉપરથી ફોટો લઈને મૂર્તિની સ્થાપના કરી છે. અને ભારતની અંદર સૌથી મોટું વન કવચ તરીકે આ બનાવવામાં આવ્યું છે. આ વન કવચ બનાવવા માટે અમે ખૂબ જ રાત દિવસ એક કરીને સ્ટાફને અમે ખૂબ જ મહેનત કરીને અઘડા પડાવમાંથી અમે બહુ જ શોર્ટ ટાઈમમાં લગભગ 4 મહિનાની અંદર અમે આ પ્લાસ્ટિકની જગ્યાએ અમે આ લીલુંછમ ઝાડવાઓનું વાવેતર કરેલ છે. જે અમારા સ્ટાફને હું બિરદાવું છું અને અધિકારીગણને પણ હું કહેવા માગીશ કે બહુ સારું એવું માર્ગદર્શનને સતત એમના દેખરેખ નીચે અમે આ કાર્ય સફળતાપૂર્વક પાર પાડી શક્યા. થેન્ક યુ. પટેલ આરતીબેન કનુભાઈ મારું નામ છે. હું જે 6 મહિનાથી આ જગ્યા જોઈ રહી છું એ જગ્યામાં એટલી ગંદકી એકઠી કરેલી હતી અને અત્યારે આપણે 105 વૃક્ષો નાના મોટા અને 70,000 વૃક્ષો જોવા મળે છે, જે આપણા કુલવડા રોડ ઉપર ન્યૂ લાઈફ ઇન્ટરનેશનલ સ્કૂલની બાજુમાં આવેલી છે. અને જે નાના બાળકો માટે જે આપણે ફરવા માટે જે વૃક્ષો નાના છે મોટા છે, જે બાળકોને સમજણ ના પડતી હોય, સ્કૂલ લોકોવાળાને એમ કે હું વિનંતી કરું છું કે આપણા ગાંધીનગરમાં અહીંયા સેક્ટર 25 જીઆઈડીસી કોલવડા રોડ ઉપર આવેલું છે, જે બાળકો માટે નાના મોટા માણસો માટે પણ અહીંયા ફરવા જેવી સરસ મજાની એવી જગ્યા છે, જે તમે જોઈ શકો છો. અને કોલવડા રોડ ઉપર હાઈવે ટચ આવેલી છે. મારું નામ છે જોશનાબેન વસંતભાઈ પ્રજાપતિ છે. અહીંયા ગાંધીનગરમાં હું 30 વર્ષથી રહું છું. જ્યારે આ ગાંધીનગરમાં આ જગ્યાનું કોઈ મહત્ત્વ હતું નહીં. જે બહુ વિશાળ સરસ જગ્યા બનાવી છે. લોકો આવનારે જવાને બહુ એકદમ શાંતિથી બેસવાની મજા આવશે.